શિક્ષકગણ તથા વાલા વિદ્યાર્થીઓ, આજે જ્ઞાન સહાયક તરીકે મારો છેલ્લો દિવસ છે. આ શાળાના બાળકો તથા શિક્ષકોએ મને ખૂબ માન સન્માન આપ્યું, પ્રેમ આપ્યો અને હું મારી જાતને નસીબદાર માનું છું કે આવી શાળામાં મારી કારકિર્દીનું પહેલું પગથિયું અહીંયાથી મેં ચાલુ કર્યું. જેથી કરીને હું કોઈ પણ સ્કૂલમાં જઈશ તો મને અહીંયાથી ઘણું બધું શીખવા મળ્યું. અહીંના શિક્ષકો મારા વડીલો જેવા જ છે બધા. એમને મને દીકરીના જેમ જ રાખી છે. એમને સાચી સલાહ આપી, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો એમને મને માફ કરી અને મારાથી કોઈ ભૂલ થઈ હોય વાણી વર્તનથી તો હું માફી માગું છું. તથા અહીંના વિદ્યાર્થીઓએ ખૂબ પ્રેમ કર્યો મને. બધાને ખૂબ ખૂબ આભાર. માનનીય શિક્ષક, માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થીઓ, કદાચ હું જ્યારે 1/11 આવ્યો આ સ્કૂલમાં ત્યારે આટલો જ સમય થયો હતો. અને જ્યારે હું આવ્યો ત્યારે મને ઘણા બધા પ્રશ્નો હતા કે હું કઈ રીતે આ સ્કૂલમાં કામ કરીશ. આટલી મોટી સ્કૂલ છે, હજી હું શીખ્યો ન હતું એટલું કે હું આટલા બધા વિદ્યાર્થીઓની જવાબદારી લઈ શકીશ. હું એક ક્લાસ ટીચર તરીકે કઈ રીતે કામગીરી કરી શકીશ એ મને જરાય આઈડિયા ન હતું. પણ મારા જ પાર્ટનરમાં વર્ષાબેન, શીતલબેન, બધા જ સાહેબો બહેનો મને ખૂબ સપોર્ટ કર્યો. અને આજના આ દિવસે મારાથી વધારે બોલાશે નહીં, કેમ કે 6 થી 8માં હું ભણાવતો હતો. દરેક વિદ્યાર્થીને ખબર છે કે મારો સ્વભાવ કેવો છે, અથવા હું એને દરેક બાબતે પ્રયત્ન કરું કે હેલ્પ કરું અને શાળામાં સારું સામાજિક વિજ્ઞાન તો શીખવાડું, પણ એના સિવાય એમના જીવનમાં કામ આવે એવી કંઈક બાબતો હું શીખવાડું જે મારા અનુભવ દ્વારા હું શીખ્યો છું. એ એમને હાલથી જ કહી દઉં કે તમે ભવિષ્યમાં આ કરજો, આ ના કરતા. એટલે મારી આ જર્ની કહેવાય ને કે બહુ સરસ રહી. અને આજે મને પહેલી વાર મોકો મળ્યો છે અહીંયા ઉપર સ્ટેજ ઉપર બોલવાનો. એટલે બધા ખૂબ ભાવુક થઈ ગયા છે 6 થી 8ના વિદ્યાર્થીઓ. એટલે હું વધારે નહીં બોલું અને બસ અસ્તુ. સરસ એક્ટિવિટી એમણે આપણી સાથે કરી છે. આપણી વચ્ચેથી જ્યારે તે હવે વિદાય લઈ રહ્યા છે, આ કાર્યક્રમના અને આપણી એસએમસીના અધ્યક્ષ શ્રી એવા મોહનભાઈ પંડ્યાની વિનંતી કરું કે આપણા બંને છે તે છેલ્લા 10 મહિનાથી 2 શિક્ષકો જે જ્ઞાન સહાયક તરીકે એમને નિમણૂક આપી હતી. એ 2 શિક્ષકોને આપણે અહીંથી છૂટા કરવા પડે છે, કારણ કે નવા શિક્ષકો આવી ગયા છે એની જગ્યાએ. પણ એ 2 શિક્ષકોએ જે 10 મહિનાની અંદર કોઈ 10 વર્ષનો શિક્ષક કામ કરે ને એ પ્રમાણેનું કામ એમને આપણી સ્કૂલ માટે કર્યું છે. એટલે એમના માટે કોઈ વિશેષ શબ્દો છે જ નહીં, કારણ કે હું તો રૂબરૂ વારંવાર આ સ્કૂલમાં આવું છું અને બધાની કામગીરી જોઉં જ છું. તો એમની એકદમ પ્રભાવશાળી કામગીરી હતી. એ પ્રમાણે હું પણ લાગણી અનુભવું છું કે સારા શિક્ષક અમે અહીંથી ગુમાવ્યા છે. પણ પ્રભુને એવી પ્રાર્થના કરું કે સરકાર ટૂંક જ સમયમાં સારી ભરતી બહાર પાડે, એમને કાયમી નોકરી મળી જાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ.